વડોદરામાં દિવાળીની રાત્રિએ નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત સર્જી એક માસૂમને કચડી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે। અવધૂત ફાટક પાસે મોડી રાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી। આ અકસ્માતમાં એક 4 વર્ષના માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સર્જીને ભાગતા કાર ચાલકનો લોકોએ પીછો કર્યો અને તેને બરાબરનો મેથી પાક ચખાડી તેને પોલીસને હવાલે કર્યો હતો। હાલમાં આ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અવધૂત ફાટકની બહાર બધા ગરીબ સાઈડ પર ઊંઘ્યા હતા અને આ ક્રેટાવાળો ફૂલ પીધેલો છે, ગાડીમાં દારૂની બોટલો બી છે, એને સાઈડ પર ઊંઘેલા હતા, એ લોકો પર ગાડી ચડાવી દીધી અને એમાં એટલો નાનો છોકરો હતો ને ઓન ધી સ્પોટ મરી ગયો। બીજા બધાને તો વાગ્યું જ છે, પણ છોકરો તો અહીંયા લોહી લુવાન પડ્યો હતો અને એ ત્યાંથી ભાગીને અહીં સુધી આવ્યો તો અમે લોકો અહીંયા એને રોક્યો, ફૂલ સ્પીડમાં અહીંયા આવ્યો અવધૂત ફાટકથી લઈને અહીં સુધી। ક્રેટા ચાલક હતો, ફૂલ નશામાં હાલતમાં હતો। એ પાર્ટીએ 3 થી 4 વ્યક્તિને અને એક નાના છોકરાને ચીબીને લિટરલી ભાગો છે આ છોકરો, અને ફૂલ ટાઈટ હતો આ છોકરો, ફૂલ પીધેલો અને અંદરથી ગાડીમાં અંદર દારૂ પણ હતો, મારી પાસે દારૂનો બી છે, આખો અંદર દારૂનો પીધેલી હાલતમાં, ફૂલ પીધેલી હાલતમાં હતો એ પાર્ટી, અને 4 જણના આખે ચીબીને નહીં ગયો। અમે લોકો એને રોકવાની કોશિશ કરી તો અમારી 2 વ્હીલરને પણ હિટ કરીને ગાડી ગયો છે અને આવીને એ અક્ષર ચોક પર आईने ऊपर से बधाई पकड़ ली को अभी इंक्वायरी कर रहे हैं जो भी है वो। दिवाली का समय क्या लगता है सर, पर गाड़ी के अंदर दारू की बोतलें मिलना है, इसको कितना गंभीरता से देख रहे हैं? अभी वो तहकीकात कर रहे हैं, उसके बाद जो स्थानिक અત્યારે હાલ જસ્ટ આવ્યા છે, પોલીસ એને લઈ ગઈ છે, આગળની इंक्वायरी करी અને જે હશે આપણે सर रक्षित भरोसे क्या यही अकस्मात है, हम वही बोल रहे हैं, उनको ले गए अकस्मात है, ड्रिंक एंड ड्राइव। लेकिन तहकीकात जब इतनी कमेंट मैं नहीं कर पाऊंगा, उसमें इंक्वायरी करेंगे, उसके बाद ही करेंगे। અવધૂત ફાટકથી વિશ્વામિત્રી બ્રિજ રસ્તા પર સાઈડમાં પોતાનો રમકડાનો ધંધો કરે છે અને રાત્રે ત્યાં જ આ લોકો ફેમિલી સાથે સૂઈ જતા હોય છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર એક ક્રેટા ગાડી જેના નંબર છે GJ06RD0027 અને તેનો ચાલક છે નીતિન કિશન ઝા, એ માંજલપુરના જે લાલબાગ બ્રિજ છે તે તરફથી આવેલ અને ત્યાં પોલીસનું બેરિકેડ હતું એને અથાડી અને પછી આગળ આ જે ફરિયાદી છે એને અડફેટ લીધેલ અને આગળ જતાં એનો જે ફરિયાદીનો નાનો દીકરો હતો 4 વર્ષનો, એના માથા પરથી આ ગાડી પસાર થઈ ગઈ હતી। એ દીકરાનું ત્યાં જ મૃત્યુ થયું હતું। આ સિવાય ફરિયાદીના પત્ની, એના બેન અને એના જે બનેવી હતા એને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે। ફરિયાદીના પત્ની છે, જે બેન છે, એમને જમણા હાથમાં છે એ ફ્રેક્ચર થયેલું છે। ત્યાંથી પછી આ જે આરોપી છે પોતાની ગાડી હંકારીને આગળ જતો રહેલો હતો, ત્યાંના લોકોએ એનો પીછો કરેલ હતો અને આગળ જઈને આ ગાડી આંતરેલ હતી। ત્યાંથી આ જે ચાલક છે એ નશાની હાલતમાં જોવાનું હોય એવું માલુમ પડ્યું હતું। તેને પછી ત્યાંથી રાવપુરા પોલીસ સ્ટેશન PCRમાં લાવવામાં આવ્યો હતો અને